7 વર્ષની ઉંમરે હાર્મોનિયમનો વેન કર્યો. પપ્પા કે એ તરફ આપણે નથી જવાનું. કોઈ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ એવી મોમેન્ટ હોય કે જે એને એકદમથી ટચ કરી ગઈ. જ્યારે કોઈ નહોતું ત્યારે એ વ્યક્તિ હતો. કોઈ છપાકરું છે, છંદ છે, એને યાદ કરવામાં કેટલો સમય લાગી જાય તમને? હંદ તોડી પાંજરા વાળા હાકડેથી બાંગ સુટા બાંગ બોલી ગામડામાંથી હાથ બાંગ જુટાથી હિજમ ઉજાળા બચુટા પેનાની દાણે તૂટાઈ આસમાન કરના ફૂટા જમે તાક ઝાલા પાળા તેગ વાળા કલે કાળા વેર જંગે પાંડ વાળા રગ કાળા પૂર. આજની તારીખે જ્યારે તમે કોઈ ડાયરા ઉપર જાઓ છો ત્યારે તમારે તૈયારી કરવી પડે કે તમારું ઓલરેડી છે જ ફિક્સ કે ભાઈ આ છે જ ને આ જ પીરસવાનું છે? કેઈ મંગલ ઘડી મહેમાન થઈ આને મલક બધો આવી મળે પણ હગાવાલામાં હોવ કોઈ પણ મને મારા ભાઈ વિનાનું નો ભળે. મલક તો આખો હોય પણ એક જણો નો હોય તો એ હે ને પ્રસંગ એમ લાગે કે બધા કાળા કાગડા ઉડે છે. ઈ કોણ? એ આપણો ભાઈ. બરોબર. ભાઈ આપણા પ્રસંગમાં ન હોય તો એમાં ખાલીપો લાગે આપણને. તમારા બે ભાઈઓ વચ્ચે ક્યારેય મતલબ બાકાજી કી બોલી ભાઈ દાહો ક્યારેય ડ્રીમ શું કે જે તમે આમ અચીવ કરવા માંગો છો? ભાઈ તો છે એ ભાઈ જ્યારે મિત્ર બની જાય ને તો એ સોનામાં સુગંધ ભળે ને એવું થઈ જાય. જીવનમાં બધાયનો પ્રેમ મળ્યો. બધાય માતા પિતા ભાઈ બહેન માતા માસી એ વ્યક્તિનો નામ મળ્યો ત્યારે આપણને થોડીક આમ વેદના થાય કે આ ખોટું છે. એક હાથ મારી તલવારની મૂઠ ઉપર ને બીજો મારે મૂછ ઉપર. જો ભગવાને મને ત્રીજો હાથ આપ્યો ને તોય તને નો નમું કારણ કે હું માનું છું કે પીઠ પાછળ તો ઘણા બોલવા વાળા છે. મોઢા ને અમે બોલે ને તેનું સાંભળો. કલાકાર બનતો નથી, કલાકાર જન્મે છે. નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું નવા એપિસોડમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે જૂનાગઢના આંગણે જ્યારે હોય, જૂનાગઢની પાવનકરી ધરતીમાં હોય અને આ ધરતીમાં કેટલાય સાધુ થઈ ગયા, સંતો થઈ ગયા, સુરાઓ થઈ ગયા. તો આ સાધુ સંતો અને સુરાઓની ભૂમિ છે અને એમાં જ્યારે આપણને મોકો મળે કે આપણે કોઈ એક લોક સાહિત્ય કલાકાર સાથે વાતચીત કરતા હોઈએ તો એ એક માહોલ જ અલગ હોય. તો દોસ્તો, આજે તમારા સૌ માટે એક એવા વ્યક્તિ લઈને આવ્યો છું કે જે લોક સાહિત્ય સાથે જોડાયેલા છે, એક ઉભરતા કલાકાર છે, એક ઇન્ફ્લુએન્સર છે કે જે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ સરસ મજાના વિડીયોઝ બનાવે છે, લોક સાહિત્યના મંચને 4 ચાંદ લગાડે છે. તો એવા અમારા ખાસ મિત્ર એટલે કે દેવલભાઈ મહેતા આજે આપણી સાથે જોડાયેલા છે. તો દેવલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઉપર. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. આજે એમ કહે ને કે અમને લોક સાહિત્ય તમારા તરફથી માણવું છે, જાણવું છે. ઘણીવાર વસ્તુ એવી બનતી હોય કે ખબર હોય પણ જ્યારે એ વસ્તુની તમને જાણ છે પણ એ વસ્તુ જ્યારે કોઈ લોક સાહિત્ય કલાકારના મુખે તમે સાંભળો ને તો એમાં 4 ચાંદ લાગી જતા હોય છે. તો એવી બધી વાતો આજે તમારી સાથે કરવી છે. તમારા જીવનના અલગ અલગ જે વળાંકો છે એના વિશે વાતચીત કરવી છે. તો સૌપ્રથમ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારું. ખૂબ આભાર. પહેલાં તો મિલનભાઈનો ખૂબ ખૂબ આભાર કે જેમના આ જો કે મારા અંદાજ મુજબ આ કાર્યક્રમ જ છે. યસ અને ટૂંકમાં આ કાર્યક્રમમાં મને આવવાનો મોકો મળ્યો કારણ કે આ વસ્તુ એક ઘણાયનું સપનું હોય છે. જી બિલકુલ. એટલે એ બદલ તમારો પહેલા તો ખૂબ ખૂબ આભાર. ખાસ વિડીયોની જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિની એક જર્ની હોય છે. તો એક લોક સાહિત્ય કલાકાર તરીકે તમારી એક જર્ની હશે. તો એ જર્નીની શરૂઆત ક્યાંથી થઈ? ડાયરેક્ટલી મંચ પરથી થઈ છે કે એ કોઈ એવું સપનું હતું કે ભાઈ આવું કરવું છે ને પછી ત્યાંથી તમે ધીમે ધીમે આગળ આવ્યા? તો એ જે તમારી શરૂઆતની જર્ની છે ને એના વિશે આજે વાત કરવી છે. શરૂઆતમાં તો ટૂંકમાં મારે જે લોક સાહિત્યનો શોખ ક્યાંથી જાગ્યો કે મારા પપ્પા ભાગવતાચાર્ય છે, ભાગવત કથાકાર છે. એટલે ટૂંકમાં આમ જોવા જઈએ મને તો લોહીમાં જ મળેલું છે એ વસ્તુ વારસાગત. અને એમાંથી મને શોખ જાગ્યો ટૂંકમાં. પછી ઘરમાં જ આખું એવું વાતાવરણ બંધાઈ ગયું હોય. ધીમે ધીમે કલાકારો ઓળખતા થયા, મારા પપ્પાને ઓળખતા હોય, એમાંથી મારે કલાકારો પરિચય થતો ગયો, એમાં મળવાનું થતું ગયું. ધીમે ધીમે બધાને સાંભળતા જાય અને એમ ધીમે ધીમે શોખ જાગતો ગયો. અને સ્ટેજમાં તો મને એવી રીતના મળ્યા છે, ન ભૂતો ન ભવિષ્ય કહેવાય ને, ભગવાન એકદમ આમ ચમત્કાર જ થયો છે એ રીતના મળ્યા છે. એમાં ઘણા લોકોનો ફાળો છે. પેલા તો આખી જર્ની કહું કઈ રીતના આમાં આવ્યો. સૌ પ્રથમ તો પેલા નાનો હતો ત્યારથી હું ગાતો. મને ગાવાનો પૂરેપૂરો શોખ હતો. બરોબર. હું જ્યારે 5 વર્ષનો હતો ને ત્યારે કંસનો વધ આખો મોઢે બોલતો. ઓહો, 5 વર્ષની ઉંમરે? 5 વર્ષની ઉંમરે. કારણ કે મારા પપ્પાની સપ્તાહમાં સાવ નાનો હતો ત્યારથી જતો અને એટલી બધી સપ્તાહમાં ગયો હોય મોઢે તો થઈ જ ગયો હોય. 5 વર્ષનો હતો અને મને શોખ એવો હતો કે ઘરમાં કોઈ સાંભળે કે ન સાંભળે, ઘણી વાર એકલો હોય ને 2 બાજુ તકિયા રાખું
અને મારા પપ્પાની જેમ વ્યાસપીઠ બનાવું. વાહ. મનમાં એવું જ ઇમેજિન હોય કે હું જો ટૂંકમાં ભાગવત વાંચું છું. વાહ વાહ આખું ઇમેજિન જ આવું. ઘણી વાર ટૂંકમાં ડાયરા સાંભળતા હોય તો આગળ તકિયો રાખીને આમ પેટી વગાડું. પછી મેં 7 વર્ષની ઉંમરે હાર્મોનિયમનો વેન કર્યો. મારા પપ્પા કે એ તરફ આપણે નથી જવાનું, એટલે કોઈ પણ નથી જવાનું, પણ ધીમે ધીમે શોખ જાય મેં વેન કર્યો. મારા પપ્પા કે હવે આને લઈ દેવું પડશે એ કે. એટલે 7 વર્ષની ઉંમરે મને ત્યારે પરિસ્થિતિ પણ બહુ નબળી હતી, પણ તોય મને લઈ દીધું હાર્મોનિયમ. ત્યાંથી ધીમે ધીમે ચાલુ કર્યું. 15 દિવસ ક્લાસ ગયો. આના મારા અંદાજ મુજબ, મારા ખ્યાલ મુજબ 7 વર્ષના ક્લાસ હોય હાર્મોનિયમના. હું હાર્મોનિયમ શીખવા 15 દી ગયો છું. બરોબર. એમાં એક કાતરા હોય અને એમાં રજા વચમાં પડી, એ વાત અલગ. બરોબર છે. અને ભણવામાં તો 10 લગી ભણ્યો છું ને એ ત્યાં લગી એમ માનવાના. જોકે અત્યારે ભણું જ છું, પણ ટૂંકમાં એક્સટર્નલમાં હાલે છે બરોબર આ બરોબર છે. કાર્યક્રમોના એના હિસાબે. અને જે હાર્મોનિયમ લીધું પછી જે શોખ જાગ્યો, ધીમે ધીમે બધા કલાકારોને સાંભળતા ગયા. અને એવા કલાકાર જે લોક સાહિત્યના દુનિયામાં બહુ મોટું નામ છે અને હું જેને ફોલો કરું છું, મારા શિરોમાન્ય છે એવા રાજભા ગઢવી, એમને સાંભળવાનું ચાલુ કર્યું. અને ખાસ પરમસ્નેહ મિત્ર પણ છે, અને એમને સાંભળવાનું ચાલુ કર્યું. ત્યાંથી શોખ જાગ્યો મને. બરોબર. એટલે ધીમે ધીમે ગાતો ને એવી રીતના મોપાની સપ્તાહમાં ગાતો. પછી હમણાં મને ઓચિંતાનો સરપ્રાઈઝ આવ્યું. જસદણથી મારા માસા છે કિરીટ કાકા, એમનો મને ફોન આવ્યો. મને કે તું ગાશો બરોબર? મેં કીધું હા. મને તારા માટે એક સરપ્રાઈઝ છે. એટલે આપણને શું એમ હોય કે હું સરપ્રાઈઝ છે, કંઈક લઈ દેવાના છે, નવું હાર્મોનિયમ લઈ દેવાના છે, બીજું કંઈક છે XYZ, હું સરપ્રાઈઝ છે. મેં કીધું મેં કીધું ખબર ક્યારે પડશે? કે તને 2 દી પછી ખબર પડશે. અચ્છા. મેં કીધું વાંધો નહીં. પછી તારા ઉત્સાહમાં 2 દી નિંદર ન આવી રાતે. મને કે પછી 2 દી પછી ફોન આવ્યો. મને કે તારો ડાયરો છે. મેં કીધું હોય ને. મેં કીધું ઓહો. મને કે હા ડાયરો છે. અને સૌ પ્રથમ કલાકાર કોણ હતો એ તમને કહું. હા. મેં કીધું હોય છે નાનો મોટો ડાયરો ટૂંકમાં નક્કી થયો હોય છે. પછી એ બધી વાત થઈ. મને કે તારો ડાયરો. મેં ક્યાં ગામ? એ કે વલાડી છે ને પાતા દાદા વઘાસિયા પરિવારના સુરાપુરા દાદા, ત્યાંથી મારી શરૂઆત ડાયરાની. મને કે ત્યાં તારો ડાયરો? મેં કહું હા. કલાકારમાં કોણ કોણ છે? ઘડીક તો કલાકારનું નામ સાંભળ્યું, રૂવાટા ઊભા થઈ ગયા. મને કે ગીતાબેન રબારી, વિવેકભાઈ સાંચલા, હિતેશભાઈ અંટાળા. મેં હોય ને. મેં તો મજાક કરો છો. ઘણી વાર તો માન્યું નહીં. મેં કીધું તો મજાક જ કરો. એ કે નાના ખરેખર છે ને પ્રૂફ કરાવડે એવું કે ખરેખર. પછી પોસ્ટરમાં ના આવે, હું તો ફૂલો ન ફૂલાવો ને ઘરે બધા ટૂંકમાં બધા હરખમાં. અને એ આખું કહેવાય ને આખું પ્રસંગ જેવું જ વાતાવરણ ઊભું થઈ ગયું હતું. બરોબર છે. ત્યાં ગયો તો ઘરે બધા ટીવીમાં લાઈવ જોયું, આખું ઘર ભરાઈ ગયેલું હતું. મને વિડીયો બતાવ્યો, આખું ઘર બતાવેલું. અને હું ત્યાં ગાતો હતો ટૂંકમાં બધા લાઈવ જોવા, એટલા બધા લાઈવ જોવા, એટલા કાર્યક્રમ કર્યા. પછી ફોન આવ્યા, ત્યાંથી ધીમે ધીમે ચાલુ થયો ને હજી ટૂંકમાં આયલા રાખે છે ભગવાનની કૃપાથી. એ કેટલા વર્ષ પહેલાની વાત છે? ગાતો તો નાનો હતો ત્યારથી મારા પપ્પાની સપ્તાહમાં. પણ ટૂંકમાં જે ડાયરા મારું આમ ચાલુ થયું, પદાર્પણ થયું તમને? હા, એમ તો નાના નાના ડાયરા ટૂંકમાં હું કરેલા જ હતા સૌ પ્રથમ. પણ ટૂંકમાં યાદગાર ડાયરો કે જ્યાંથી મારે આમ શરૂઆત ગણી શકાય ઈ આ ડાયરો. તો ધીરે ધીરે લોકો ઓળખવા લાગ્યા. ક્યાંક જાવ તો ત્યાં લોકો કે ભાઈ આ કલાકાર છે. તો એ ફિલિંગ વિશે જણાવો. એ ફિલિંગ કઈ રીતની હતી? એ ફિલિંગ તો ટૂંકમાં શબ્દો દ્વારા વર્ણવી ન શકે એવી ફિલિંગ. કારણ કે શરૂઆતમાં તો નવું નવું હોય એટલે આપણને કલાકારની દ્રષ્ટિએ જોવે એટલે બહુ નવીન લાગે. કારણ કે સામાન્ય વ્યક્તિ એમાંથી ડાયરેક્ટ ઠેકડો લાગે કલાકારમાં. લાઈફ જે ટૂંકમાં છે આખા ટૂંકમાં વળાંક જ આખો લઈ ગઈ. બરોબર. એક કલાકાર તરીકે અને એક નોર્મલ વ્યક્તિ તરીકે બે તમારા અલગ અલગ પાસા છે. એક પાસું એવું છે કે જેમાં તમે એક કલાકાર છો અને કલાકાર પહેલા તમે એક સામાન્ય વ્યક્તિ હતા. 100%. બરોબર. તો એ સમય દરમિયાન તમારા જે મિત્રો હતા, બરોબર, કે જ્યારે તમે કલાકાર નથી બન્યા, એ સમયે તમારા મિત્રોનો કેવો સપોર્ટ હતો? અને આજે જ્યારે તમે એક ધીરે ધીરે એક કલાકાર તરફની જર્ની તરફ તમે આગળ વધી રહ્યા છો, એક લેવલ અચીવ કરી રહ્યા છો, તો અત્યારે એમનો સપોર્ટ કેવો હોય છે, એમનું વલણ કેવું હોય છે, એના વિશે વાત જણાવો. મારો એક મિત્ર છે નાનપણનો, જે અમારી મિત્રતાને થયા અમારે માની લો ને 11 થી 12 વર્ષ અંદાજે થયા છે. લોઅર કેજી થી અમે બે હારે ભણીએ છીએ. મારો મિત્ર છે તેજસ કરીને. અમે નાના હતા ત્યારથી છે ને ટૂંકમાં સંગીત હારે જોડાયેલા. એને શોખ, મને શોખ. સ્કૂલમાં કંઈક કાર્યક્રમ હોય એમાં તબલા વગાડે, બરોબર, અને હું હાર્મોનિયમ, અને એમાં ગાવાનું. સર ને બધા કે આ લાગતું નથી ભણશે. ધીમે ધીમે એમ ચાલુ કર્યું. પછી એવા ઘણા મિત્રો છે કે જેના સાથ સહકાર, બહુ જૂના મિત્રો છે. મિત કરીને છે, અર્ચિર કરીને છે, જાજા બધા મિત્રો છે કે જેણે મને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. અજયભાઈ સિંધવ તરીકે છે, જાજા બધા મિત્રો છે કે જે નાનેથી મારી હારે છે. અને એમ કહેવાય કે મિત્રોમાં ટૂંકમાં પૂરેપૂરો સાથ. ઘણા મતલબી મિત્રો પણ નીકળ્યા, એવાને તો બાદ જ કરી દીધા કે જે આપણે કાંઈ ન હોય ને ત્યારે આપણે સામે ન જોતા હોય, જે આમ ટૂંકમાં
વણાક લે ને ટૂંકમાં પ્રભુ કૃપા કંઈક થાય ત્યારે ભાઈ ભાઈ કરવા માંડે એવાને તો બાદ જ કરી નાખવાનું, મારું પર્સનલ એવું માનવું છે. પણ જે ટૂંકમાં દુઃખના સમયે અને સુખના સમયે બેમાં આવી રહ્યો હોય ને એ જ આપણો સાચો મિત્ર છે. 100%. એમને યાદ રાખવાના. બરોબર છે. એવી કોઈ સ્ટોરી તમને યાદ આવતી હોય કે એવો કોઈ પ્રસંગ યાદ આવતો હોય કે એ સમયે તમને કોઈ પર્ટિક્યુલર વ્યક્તિએ જ્યારે કોઈ નહોતું ત્યારે એ વ્યક્તિ હતો, એવો કોઈ પ્રસંગ યાદ આવતો હોય કે? કિસ્સા છે દુઃખદ કિસ્સા તો ઠીક, પણ એવો કિસ્સો કહું કે જેમાં હું જ્યારે 9-10 બે સ્ટડી કરતો ત્યારે હું એનસીસીમાં હતો. મને સંરક્ષણ ખાતામાં પણ ખૂબ શોખ હતો, એટલે મેં એનસીસીના 2 વર્ષ કર્યા. બરોબર. એટલે ત્યારે ગાવાનો એટલો શોખ હતો, ત્યારે મારા પાસે હાર્મોનિયમ હતું અને મેં વાત કરી ને તેજસની, એની પાસે તબલા હતા. એટલે એનસીસીમાં ત્યાં ગયા એટલે ત્યાં એનો આખો કેમ્પ થાય 10 દિવસનો. ત્યાં બધે પછી સંરક્ષણ ખાતામાં ટૂંકમાં ત્યાં તો આખું નેચર જ આખું અલગ હોય, આખું સંરક્ષણ ખાતાનો મિલિટરી વિભાગ હોય આખો. અને ન્યાય અમારી કલાકાર તરીકે છાપ થઈ ગઈ. બરોબર. બાકી ત્યાં તો થવી હાવ અસંભવ હતી, કારણ કે ત્યાં એક એવો કાર્યક્રમ હતો, મને અત્યારે જ નામ ભૂલાય કારણ કે બહુ જાજા વર્ષ થયા. એક એવો કાર્યક્રમ હતો કે જેમાં આપણે આકડી કલા રજૂ કરવાની. એટલે મોસ્ટ ઓફ તો ત્યારે ઉંમર નાની એટલે ઘણા તો એવા નર્વસ થતા હોય કે અમે નહીં કરીએ. સ્ટેજ ઉપર સ્ટેજ ફિયર હોય. અમે એમાં ઘણા ગાયઠા હતા, એમાંથી બેસ્ટ પરફોર્મન્સ અમારું રહ્યું. બરોબર. અમે ઘરે ફોન કર્યો કે તબલાને પેટી દઈ જાવ. એટલે મારા પપ્પાને એના પપ્પા બે દેવા આવ્યા તબલાને પેટી બે. એ હાલે પણ તમે અહીંયા શું કરી દો? મેં આવી રીતના કાર્યક્રમ છે, મેં અહીંયા બાકાજી કઈ બોલાવાની. બરોબર. એટલે ટૂંકમાં એક રમૂજ વાળો કિસ્સો છે. અને ત્યાં જે આર્મીના સાહેબો હતા, હિન્દી 12ના હતા, એ ત્યારે હું પેલું છંદ શીખ્યો હતો શંકર મહારાજનો અને સપાખરું. ત્યારે મને સપાખરુંનો હજી એટલો શોખ છે ને પેલા એટલો શોખ હતો. અને ત્યારે માર વાળું સપાખરું રામવાળાનું હતું. સાહેબે કહેતા હું જાતો ને મને કે માર મને એમ જ કરતા ડાયરેક્ટ. એટલે આખા કોઈ ન્યાય કલાકાર તરીકે છાપ થઈ ગઈ. બરોબર છે. તમે શરૂઆતનું શંકર ભગવાનનું જે પેલી વાત કરી, તો વાત નીકળી જ છે, તો દર્શક મિત્રો અને અમે બધાએ જરૂરથી સાંભળવા માંગશું. ત્યારબાદ આપણે સપાખરા તરફ પણ આપણે આવશું. તો એક શંકર ભગવાનનું જે પેલું છે એ. અને મારા જીવનમાં પહેલો વહેલો છંદ શીખ્યો હતો. અચ્છા. કારણ કે મેં પહેલા વેલા ગાવાની શરૂઆત કરી, પહેલો વહેલો છંદ કયો શંભુપુરીજી મહારાજનો લખેલો છે. પેલા શ્લોક બોલું, નમામિ સમિજાંગ નિર્વાણ રૂપમ વિભુવ્યાક બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્યહમ ચિદાકાશ માકાશ વાસમ ભજમ. શંભુપુરીજી મહારાજ શંકર ભગવાનનું વર્ણન કરે છે, પણ કેવી રીતના કે जिसेल श्रृंग सम विशाल जटा जोट चंद्र भाल गांग की तरंग माल विमल नीर गाजे ए लोचन त्रय लाल लाल चंदन की खोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रकुटी वरसाजे अरे मुंडन की कंठ माल बिरसत हृदय खुशाल स्फटिक जाल रुद्रमाल हरदयाल राचे बम 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 डमरुबाज नाद वेद स्वर सुजाज शंकर महाराज याद तांडव नाचे जिये मारो भोळो महाराज याद तांडव नाचे. આ છંદ પેલો ઓલો શીખો અને ત્યાંથી ટૂંકમાં પેલા વાલામાં ગાવાનું ચાલુ કર્યું ને પબ્લિક ને મજા આવી. ધીમે ધીમે માલતું ગયું બધું. બરોબર છે. જોરદાર. જનરલી એક કલાકાર તરીકે તમે આ બધી વસ્તુ શીખો છો અને તમે કીધું કે પહેલી વસ્તુ તમે આ શીખે શંકર મહારાજનું આજે તમે જે છંદ કીધું એ તમે પહેલો શીખ્યા. ટૂંકમાં શીખો તો જાય પણ સ્ટેજ ઉપર રજૂ પેલી વેલા આ કર્યું. બરોબર. ઓકે. તો આજે લોકોને સાંભળવું બહુ ગમે. હા. પણ હું એવું માનું છું કે લોકો થોડુંક ઓછું સમજતા હશે. હા 100%. જ્યારે સપાકરા ઉપર આપણે આવીએ છીએ ત્યારે સાંભળવાના કર્ણપ્રિય તો એકદમ છે. હા. બહુ મજા આવે પૂરેપૂરું. પણ ક્યાંક ને ક્યાંક પબ્લિકને થોડુંક ઓછું સમજાય. હા. હવે જ્યારે પબ્લિકને સમજાતું ઓછું હોય ત્યારે તમે એ યાદ કઈ રીતે કરી શકો છો? મારા માટે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે કોઈ સપાકરું છે, છંદ છે, એને યાદ કરવામાં કેટલો સમય લાગી જાય તમને? મજા આવે એવી વસ્તુ છે. જેના માટે હાવ નવીન છે એના માટે સપાખરું એવી વસ્તુ વાંચવામાં તો પહેલી વાર વાંચવામાં તો જીવ આમ ગોટાળે જ ચડી જાય. જો સપાખરું બોલવામાં ભૂલ ચડે તો જીભ એને દોઢે ચડી જાય, તાળવે તૂટી જાય. સપાખરું એવી વસ્તુ એ તો ટૂંકમાં આવડી જ જાય. મહેનત કરી એટલે બધી વસ્તુ આવડે, સફળતા મળે જ. પણ ટૂંકમાં આમાં મહેનત પૂરેપૂરી માગી લે અને આ શોખની વસ્તુ હોય તો ઓટોમેટિકલી આવડી જાય. કારણ કે હું પેલા સાંભળતો રાજભા ગઢવીના સપાખરું, પેલું માર વાળું સપાખરું શીખો રામવાળાનું જે ગીગા બારોટ જે રામવાળા માટે લખ્યું. ઘણા એવા સપાખરા ટૂંકમાં સમજાય નહીં
પણ મજા આવે પૂરેપૂરી. મજા પૂરેપૂરી આવે. બરોબર. ગુજરાતીમાં સપાકરા છે મહારાણા પ્રતાપનો લડ્યા હલ્દી મેદાનમાંથી યવનોની ફોજ સામે વરવાને હાલ્યા સાહે મુગલોની ફોજ. ઈ મોસ્ટ ઓફ બધાને સમજાવવાનું છે કારણ કે ઈ ગુજરાતીમાં છે, શક્તિસિંહ જાડેજાનું લખેલું. પણ એને તમે આ જે રીતે રજૂ કર્યું એના કરતાં જે તમારો ઓરિજિનલ ટોન છે ને એમાં જ સાંભળવું છે. આ રામવાળા માટે કુંવર અંજનીનો કોપિયો ને એનો રોયડો રાવણનો રાજ એમાં અમરેલી ઉપર આજે ધાનાણી રામો દેખો. અરે અંગ્રેજને આવડ્યું નહીં ને એણે કરીને મારા વાળાને વાત ન કરે જર્મન જેવી જાય તી તો રેવા દેત નહીં રામડો. ધારી અમરેલી ધ્રુજતાન થરથર ખાંભા થાય પણ દરવાજા દેવાય તો રોંઢા દિયાના રામડા. ગીગાબારોટ રામવાળા માટે લખે પણ કેવી રીતના? હાંધો તોડીયા પાંજરા વાળા હાકડ હતી બાંગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાક બાંગતા તો છૂટા સિંહ જમુજાળા બછૂટા પેનાંગ જાણે તૂટૈયા છે માનિકેના ફૂટા જમી તાક. ઝાડા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેરે જાંગ્યા પાંડ વાળા રગ કાળા રગ તાળા પૂર ફોજાડા ઉઠેડા બાહે વાદનાના નોર પડે પડતારી બંદુકાળી બાગારાણે તુર કેકણા જણીકી કણી ઠણીકી પાખરા કરી જરીકી જરદા ખાક ઉઠિયા જોદાર રણીકી સિધવા રાગ ઠણીકી ઉઠિયા રોગા ડણીકી મામલા હુરા કરે માર માર હનુમતો ધોમવાને લંકા ડાળા જેમ હાલ્યા વેરી હુંદા વાળા ગાળા તોડી. અને સાચી મજા ક્યારે આવે છે જ્યારે ઉચ્ચારના ઢાલ લઈ જાય કઈ રીતના? હાંધો તોડીયા પાંજરા વાળા હાકડેથી બાંગ છૂટા બાંગ બોલી ગામડામાંથી હાક બાંગ જૂટા સિંહ જમુજાળા બછૂટા પેનાંગ જાણે તૂટાઈ આસમાન કરના ફૂટા જમી તાક. ઝાડા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેર જંગ્યા પાંડુ વાળા રગ કાળા રગ તાળાપુર ફોજાડા ઉઠેડા બાહે વાદનાના નોર પડ પડ તારી બંદુ કાઢી બાગાનાને તોર કેકણા જણીકી કણી ઠણીકી પાખરા કરી જરીકી જરદા ખાક ઉઠિયા જોદાર રણીકી સિધવા રાગ ઠણીકી ઉઠિયા રોગા ડાણીકી મામલા હુરા કરે માર 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 માર. આ મોજ. આ મજા અલગ છે. આ આપણું લોક સાહિત્ય છે સાહેબ, અને આની મજા છે જે આ સાંભળવામાં આટલી મજા આવે છે તો જે વ્યક્તિ એને પ્રસ્તુત કરે છે એને કેવા મોજના દોરા છૂટતા હશે. હા, શીખ આવડી તો જાય જ શીખી એટલે, પણ અર્થ સહિત શીખશું ને તો વધુ મજા આવશે. મારું પર્સનલી માનવું છે કે વરસાદનું સપાકરું છે. હમણાં મેં ટૂંક સમય પહેલા ગયા ચોમાસામાં બહાર પાડ્યું ટૂંકમાં એક આલ્બમ સોંગ. અમારા મિત્ર છે જયદીપભાઈ ત્રિવેદી કરીને, અમે બે હારે થઈને એમાં મેં વચમાં સપાકરું હોય વરસાદનું કે ચેડા ગસાટી વાદળા કાળા દોવડા યંબાર શોભે દૈસવત રાધે માથે ઉતરા દરાર તાતો ઝીંગોયા મોરલા. એ અમારે અંદરથી આખું વર્ણન ઊભું થતું કેવી રીતના વરસાદ પડે છે. વરસાદ કેવી રીતે પડે છે. બરોબર છે. એટલે અને આખું વર્ણન ઊભું થાય તો પછી ટૂંકમાં આખી ફિલિંગ જ જોઈન્ટ થઈ જવાની છે. 100%. અને પછી અમને જેવી ફિલિંગ આવે એ અમે રજૂ કરવાની કોશિશ કરીએ છીએ કાલી ખાલી ભાષામાં અમારી પબ્લિકને. બરોબર છે. તો ખૂબ સરસ રીતે આપણે અત્યારે એક શંકર મહારાજનું સરસ મજાનો છંદ સાંભળ્યો છે, સપાકરું સાંભળ્યું છે. હવે દેવલભાઈ મારે એક પ્રશ્ન એ છે કે એક ક્રિએટર તરીકે, એક લોક સાહિત્ય કલાકાર તરીકે જ્યારે તમે અત્યારે ડેવલપ થઈ રહ્યા છો, શીખો પણ છો હજી, તો તમારું સપનું શું છે આગળ જતાં? શું સપનું છે તમારું? ડ્રીમ શું છે કે જે તમે આમ અચીવ કરવા માંગો છો? કે મેં હજી લગી મારું સપનું કંઈ કીધું જ નથી. સપનું કહેવું ને બહાર પાડશો તો અમુક આપણે એવા શુભ ચિંતક હોય, હું શુભ ચિંતક કોને કહું છું? જે આપણને નડે ને. બરોબર છે. ટૂંકમાં ઘણા એવા હોય એ એને આડો પગ કરીને ઊભા જ રહેવાના છે. બરોબર છે. ઘણા એવા છે, બધાને હોય જ જો કે, અને એના થકી તો આપણું હાલતું હોય તો એટલે જ હાલે, વગર નગર હાલે નહીં. હા, કારણ કે બધાય સારું ઈચ્છે, બધાને દેવલ મહેતા ગમે એવા જરૂરી નથી, કોઈને નોય ગમતો હોય. બરોબર છે. ટૂંકમાં ઘણા એવા મેં ઘણા પહેલાના સપના જે બહાર પાડેલા છે એમાં આડા પગ કરીને ઘણા ઉભાઈ રહ્યા છે. એટલે આગળનું મારું પગથિયું ને મારું એવું પર્સનલી માનવું છે કે કોઈ ન કહેવું હમણાં હાલ સિક્રેટ રાખવું છે. બરોબર છે. એક કલાકાર તરીકે જ્યારે તમે આજે આગળ વધી રહ્યા છો ત્યારે ફેમિલીનો તમે કીધું એમ કે શરૂઆતમાં ફાધરની એવી ઈચ્છા નહોતી કે તમે આ લાઈનમાં આવો, પણ હવે આવી ગયા છો. તો ફેમિલીનો કેવો સપોર્ટ છે? ખાસ કરીને તમારા ભાઈ જે છે એનો કઈ રીતનો સપોર્ટ છે, એના વિશે વાત કરીએ. ફેમિલીમાં પૂરેપૂરો સપોર્ટ. એટલે ફાધરનો એમ નહોતું કે તું આ ન કર, શીખ ખરી, પણ ટૂંકમાં એવું નહીં કે આની ઉપર જ બધું શીખવાનું બધું, અને પૂરેપૂરો સપોર્ટ. અને મારા ભાઈનો પૂરેપૂરો સપોર્ટ. દેવાંગ મહેતા, આગલા પોડકાસ્ટ જો કે બધા મોસ્ટ ઓફ ઓળખતા જ હશે. દેવાંગ મહેતા મારો મોટો ભાઈ, એને મેં પહેલી વાર હું એક છંદ ગાઉં છું, એને બહુ ગમે છે. એને મને કે તું આ રીલ બનાવ મને કે, એટલે મેં રીલ બનાવી, એને જ ઉતારી દીધી, એને છૂટ કરી દીધી. અને એ રીલ મારી એવી વાયરલ થઈ ને, ઓચિંતાને હું એક દિવસ સમાચાર જોતો હતો ને, એ રીલ હે ને TV9 માં આવી મારી રીલ. ઓચિંતાની ઓલું કંઈક આવે એમાં બધાની જે રીલ ટ્રેન્ડિંગ વાયરલનો વાયરો હોય એમાં ઓચિંતાની રીલ આવી. એટલે મને કે મેં તો કીધું હતું ને હાલ છે,
ઈ રીલ કઈ ઈ તમને સંભળાવું કારણ કે એને આ છંદ બહુ ગમે છે. કે મંગલ ઘડી મહેમાન થઈ આને મલક બધો આવી મળે પણ હગા વાલામાં હવ કોઈ પણ મને મારા ભાઈ વિનાનું નો ભળે અને નો દેખાય પ્રસંગ દુબળો ને ઉડે કાળા કાગડા અરે જાજા હગા હોય જગતમાં પણ આપણાઈ આપણા ભાઈ આપણા મંગલ ઘડી મહેમાન થઈને મલક બધું આવી મળે. મંગલ ઘડી જયારે આપણે અહીંયા મહેમાન થાય મલક તો આખો હોય પણ એક જણો નો હોય તો ઈ હે ને પ્રસંગ એમ લાગે કે ઈ બધા કાળા કાગડા ઉડે છે. ઈ કોણ? ઈ આપણો ભાઈ. બરોબર. ભાઈ આપણા પ્રસંગમાં ન હોય તો એમાં ખાલી કો લાગે આપણને. મલક બધું આવી પડે પણ હગાવાલામાં હોવ કોઈ પણ મને મારા ભાઈ વિના ન પડે. ભાઈ વિના ન પડે, બરોબર છે. તમારા બે ભાઈઓ વચ્ચે ક્યારેય મતલબ બાકાજી કી બોલી હે ભાઈ દાહો ક્યારેય? નાના હતા ત્યારે બોલતી, બહુ બોલતી પણ હવે ના બરાબર હાવ નહીં જ જો કે. બરોબર છે. ભાઈનો સપોર્ટ કેવો રહે તમને? પૂરેપૂરો. તમે ભાઈને કેવો સપોર્ટ કરો છો? હવે મારાથી તો ટૂંકમાં બંધી કોશિશ કારણ કે આપણે તો ટૂંકમાં ભાઈની સફળતામાં જ આપણે ખુશ હોય. બરોબર છે. મારાથી પૂરેપૂરી બનતી કોશિશ કરું છું કે ઈ આગળ જાય. 100%. તો ભાઈઓની વાત ચાલતી હોય ને ત્યારે કેવું છે કે આજે હું પ્રશ્ન પૂછું છું તો હું મારા ભાઈ સાથે કોરિલેટ કરું છું. હા. અને જેમને પ્રશ્ન પૂછ્યો છે એમના ભાઈને યાદ કરીને વાત કરી રહ્યા છે તો એ સંબંધ આખો અલગ છે. ભાઈના સંબંધ સાથે જ્યારે એક મિત્રતાનો ટેગ લાગે ને કે ભાઈ તો છે જ, હા, તો એ ભાઈ જ્યારે મિત્ર બની જાય ને તો એ સોનામાં સુગંધ ભળે ને એવું થઈ જાય. 100% છે. દેવલભાઈ, આજના સમયમાં લોક સાહિત્ય એમ કહે ને કે ઘણી બધી જગ્યાએ આજકાલના પુસ્તકોની વાત લઈ લઈએ, સ્કૂલિંગ સિસ્ટમની વાત લઈ લઈએ તો એમાં ક્યાંક ને ક્યાંક આપણું લોક સાહિત્ય હિડન રાખવામાં આવ્યું છે, છુપાવીને રાખવામાં આવ્યું છે, બતાવવામાં નથી આવ્યું. એક લોક સાહિત્યકાર તરીકે તમે આપણા આ લોક રસને, લોક સાહિત્યને કેટલું મહત્વ આપો છો? લોક સાહિત્ય છે ને આપણને મળેલી એક ભેટ છે, હું એમ માનું છું. અને અત્યારે ભણવામાં આપણું લોક સાહિત્ય સાઈડમાં ને બીજું બધું અત્યારે આવે છે. અને ત્યારે એવું આમ ટૂંકમાં અમુક હવે થોડુંક રહ્યું છે ત્યારે આપણને થોડીક આમ વેદના થાય કે આ ખોટું થાય છે. પેલા હવે અત્યારે કદાચ નથી આવતી. પેલા કવિતા આવતી હાવજ ગરજે વંદરા વનનો, ઝવેરચંદ મેઘાણીની લખેલી. એ હવે મારા કદાચ અત્યારે નથી આવતી, બીજા ધોરણમાં આવતી પેલા. ત્યારે દુઃખ થાય કે આ વસ્તુ ન થવી જોઈએ કારણ કે આપણું લોક સાહિત્ય જીવંત રહેવું જોઈએ. કારણ કે મેં કીધું ને કે આપણને મળેલી ભેટ છે એક. ઈ અત્યારની જે જનરેશન શીખે ટૂંકમાં મારા નાના મોઢે બહુ મોટી વાત થાય છે ટૂંકમાં પણ જરૂરી છે આ વસ્તુ. બરોબર છે. આજે તમે જ્યારે કોઈ સ્ટેજ ઉપર પરફોર્મ કરો છો, તમે જ્યાં સુધી મેં તમને સાંભળ્યા છે ત્યાં સુધી તમે વીર રસ વધારે પીરસો છો લોકોને. તો એ સમયે જ્યારે તમે એક લેવલ ઉપર હો, એક પીક ઉપર હોય કે જ્યારે ઓડિયન્સ પણ તમને પડકારા દે છે, તમે અહીંથી છપાકરાની ધબધબાટી બોલાવો છો, તો એ સમયે તમારા ઇમોશન કંટ્રોલ કરવા ખૂબ જરૂરી છે. કેમ કે એ એક છે ને રૂવાડા ઘણીવાર ઊભા થઈ જતા હોય, સાંભળવા વાળાને પણ થતું હોય, તમને પણ એ જ ફિલિંગ થતી હોય, તો એ સમયે ઇમોશન કંટ્રોલ કઈ રીતે કરો છો? ઇમોશન એ કઈ વસ્તુ છે, ઘણીવાર આપણે વાંચતા હોઈએ ને, કેમ કે રામબાળાનો છપાખરું લીધો, રામબાળાને જ્યારે વાંચીએ ને ત્યારે રૂવાડા અમને પેલા ઊભા થઈ ગયા હોય કે હા તમે આને ટૂંકમાં આપણે ભૂમ માટે બલિદાન તો જુઓ. કેટલા જોગીદાસ ખુમાણ, ઘણા એવા મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, એમના દીકરા સંભાજી મહારાજ, એમનું ખાલી આ જીવન માટે એકવાર તમે બલિદાન જોવો ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય, આંખોમાંથી આંસુડા વહી જાય. 100%. અને એ આખું એનું વર્ણન કરવું બહુ, કારણ કે અમે કંટ્રોલ નથી કરી શકતા એટલે તો અમારે કીધું છલકાઈ જાય છે. એના જેવું છે. બરોબર છે. ઇમોશન આખા ટૂંકમાં અમારે કીધું બહાર નીકળી જાય છે કે આ શું હતું. અમે ટૂંકમાં જેવું અમને રજૂ કરતા આવડે એ ટાઈપનું અમે રજૂ કરીએ છીએ. આજની તારીખે જ્યારે તમે કોઈ ડાયરા ઉપર જાઓ છો ત્યારે તમારે તૈયારી કરવી પડે કે તમારું ઓલરેડી છે જ ફિક્સ કે ભાઈ આ છે ને આ જ પીરસવાનું છે, કે તમારે રેગ્યુલરલી તમારે વાંચન કરવું પડે કે કઈ રીતનું છે? તમારી તૈયારી શું હોય છે? તૈયારી કરવી પડે કારણ કે બધા કાર્યક્રમો સરખા નથી હોતા. કારણ કે કાલે આજે માની લો આજે એક શુભ પ્રોગ્રામ છે અને કાલે એક અશુભ પ્રોગ્રામ છે. અશુભ એટલે ટૂંકમાં કોઈ જતું રહ્યું છે એમની તિથિ ટૂંકમાં આપણે કહીએ દાડો, એમાં ઘણા કાર્યક્રમો ગોઠવે છે. અને આજ છે તો લગ્ન પ્રસંગમાં જ એક છે એટલે આજે જે છે એ કાલે આપણે ન દઈ શકીએ
કારણ કે મંગળમાં મંગળ નો ગાઈ શકીએ ને અમંગળમાં મંગળ નો ગાઈ શકીએ. બરોબર છે, બરોબર છે. એટલે તૈયારી તો પૂરેપૂરી જોઈએ જ. 100% સાચી વાત છે. લોક સાહિત્યની આપણે ઘણી બધી વાતો કરી છે. હવે લોક સાહિત્ય કલાકાર સાથે તમે એક ઇન્સ્ટાગ્રામ ઉપર પણ બહુ સારા એવા એક્ટિવ છો. તમે એક ઇન્ફ્લુએન્સર છો, વિડીયો ક્રિએટર છો, તમે રીલ શૂટ કરો છો, પ્રમોશન પણ કરો છો. તો ઇન્સ્ટાગ્રામ ઉપર આ રીતે શરૂઆત કરવાનો વિચાર ક્યાંથી આવ્યો કે ભાઈ આ એક પાસું છે, ત્યાં પણ મારે મારું લક આજમાવવું છે? કેમ કે આજે તમારા 1 લાખથી વધારે ફોલોવર્સ થઈ ચૂક્યા છે. તો એ પાસાની શરૂઆત કઈ રીતે થઈને એના વિશે જણાવો. હું નાનો હતો ને, અંદાજે 6ઠું 7મું ભણતો, ત્યારે મેં પહેલી યુટ્યુબ ચેનલ ખોલેલી. ઓહો. અને એક ને પછી 3-4 બધાને અલગ અલગ કન્ટેન્ટ. ત્યારે તો ટૂંકમાં એટલી બધી ખબર ન પડતી. ઓલું કહેવાય ને, બધી 50-50 ફૂટ ખાધો ખોદીએ તો એનો એક જગ્યાએ 150 ફૂટ ખોદવાનો. બરોબર છે, બરોબર. એના જેવું ટૂંકમાં અલગ અલગ બનાવી, એમાં મળી નિષ્ફળતા. નિષ્ફળતા એટલે ટૂંકમાં મારો વિષય જ નહોતો. મેં ટૂંકમાં બધું કર્યું હતું. અને ધીમે ધીમે આવી રીતના સોશિયલ મીડિયામાં પૂરેપૂરો પહેલેથી એક્ટિવ છું. ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું અને એમાં મારી એક રીલ હાલી ગઈ. એ હતી 31st વાળી. અને પછી આવેલી ગઈ વેલેન્ટાઇન ડે ની. એ ક્યારે પુલવામા એટેક થયો પછી. કારણ કે મેં કીધું હતું કે હમણાં અત્યારે જ બ્લેક ડે આવે છે 14 ફેબ્રુઆરી. એ બધા વેલેન્ટાઇન ડે કરે છે. આપણે એવી માયકાંગલી ધરતી જ નથી કે આપણે માયકાંગલે દી ઉજવીએ. બરોબર છે. આ દેશના બલિદાન, તમે પુલવામા જ્યારે અટેક થયો, એમના પરિવારજનોને એકવાર એમની વેદના પૂછો કે એની ઉપર શું વીતી હતી. આપણે દી ઉજવીએ ભલા માણા. મેં ત્યારે એ કીધું હતું. મેં ટૂંકમાં મને જે આમ ઉગ્યું મેં રજૂ કર્યું. અને એ રીલ હાલી ગઈ, બધાને પબ્લિકે ટૂંકમાં સપોર્ટ કર્યો. અને ત્યારથી ધીમે ધીમે રીલું બનાવવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે હાલતી ગઈ ને એક શોખ જાગતો ગયો કે નહીં, સફળતા મળે એટલે આગળ મહેનત કરવાનું મન થવાનું જ છે. બરોબર છે, બરોબર છે. એટલે ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર વધતા ગયા ને બધાનો પ્રેમ મળતો ગયો, એમાં મન થતું ગયું. દેવલભાઈ, ઘણા બધા અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર કામ કરતા લોકો, જે નાના ક્રિએટર હોય, મોટા ક્રિએટર હોય, જનરલી નાના મોટા ક્રિએટર નથી હોતા, પણ એમનું પેજ હોય કે ભાઈ ઓછા ફોલોવર્સ છે તો એ રીતે, વધારે ફોલોવર્સ છે તો એ રીતે. તો એ તમને જોતા હશે, બરોબર, તમને ફોલો કરતા હશે, એમને પણ થતું હશે કે ભાઈ હું દેવલભાઈ જેવી રીલ બનાવું, બરોબર. તો તમે જ્યારે રીલ બનાવો છો ત્યારે તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તમે જે બોલો છો એના શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, એક્સપ્રેશન ઇમ્પોર્ટન્ટ છે, વિડીયો ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે? તમે શું માનો છો, તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? શબ્દના ઇમોશન. કારણ કે જેમ આપણા ઇમોશન હોય ને એમ શબ્દના હોતો હોય. આપણે કયો શબ્દ કઈ રીતના આપણે વર્ણવીએ છીએ ને, એ એક મેં જોયું કે બહુ મોટી ભૂમિકા ભજવે છે. બરોબર છે. કારણ કે હું તમને બોલાવું મિલનભાઈ, અને એક તમને આમ મિલનભાઈ, બેનો આખું ચેન્જીસ જ થઈ ગયું, વાતાવરણ જ આખું. એક પ્રેમનો ભાવ થઈ ગયો અને એક ગુસ્સાનો ભાવ થઈ ગયો. શબ્દોના ઇમોશન બહુ આમાં ઓલું કરે છે. બરોબર છે. બહુ મોટી ભૂમિકા ભજવે છે. તમે આજે ઘણા વર્ષથી ઇન્સ્ટાગ્રામ ઉપર એક્ટિવ છો, તો રેગ્યુલર રીલ તમે મૂકતા હો છો, તો તમારા અનુભવથી મને જણાવો. કેમ કે આના ઉપર ટેકનિકલ જ્ઞાન તો ઘણા બધા લોકો બાંટતા હોય છે, પણ તમે તમારા અનુભવથી મને એ જણાવો કે એક રીલ વાયરલ કરવા માટે શું લોજિક કામ કરે છે? હવે ઓકરો પ્રશ્ન કરી નાખ્યો. રીલ વાયરલ કરવા માટે એમાં એવું છે, એક તો આપણી પાસે ટ્રેન્ડિંગ ટોપિક તો હોય જ, જેના ઉપર આપણે હાલીએ. અને મેં કીધું ને કે આપણે જો સારી વસ્તુ બનાવીશું પબ્લિકને ગમવાની જ છે. પબ્લિકને આપણે કઈ રીતના પેલા આપણે એ ખબર પડવી જોઈએ કે આપણું પબ્લિક કયું છે, પબ્લિક આપણને કઈ રીતના ચાહે છે, પબ્લિકને આપણામાંથી શું જોવું છે, ઓડિયન્સને. બરોબર છે. તો આપણને સપોર્ટ કરશે. કારણ કે અત્યારે મારી જે ઓડિયન્સ છે, મારો જે પરિવાર છે 1,16,000 નો છે, એને કાં તો હું શાયરી બોલું, કાં તો કોઈ એવું કંઈક કામ થયું એમના ઉપર બોલું, કાં તો ડાયરા. 3 વસ્તુ જોવી છે. એનાથી વિશેષ હું કોમેડીમાં જાઉં તો ન હાલું, નો ભેગું થાય, પબ્લિક મને ન સ્વીકારે. આખા પેલા તો તમારે એ જાણવું પડે કે તમને પબ્લિક કઈ દ્રષ્ટિથી જોવે છે, એ જોવું પડે પહેલા. ખૂબ સરસ વાત કરી. દરેક જે ક્રિએટર છે ને એના માટે આ જે જવાબ દેવલભાઈ આપ્યો છે ને, બહુ પ્રોપર જવાબ આપ્યો છે. તમારી પાસે જો હજી એક્ટિવ ઓડિયન્સ ના હોય, તમારું પેજ નાનું હોય, તો તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકો, પણ જે રીલ તમારી વાયરલ થઈ છે એમાંથી જે ઓડિયન્સ આવ્યું છે ને, એ ઓડિયન્સ એવું છે કે એને એ જોવું છે. હા હા, 100%. તો ખાસ આ વસ્તુ તમારા માટે છે, તમે આના ઉપરથી જરૂરથી શીખજો અને એ પ્રમાણે આગળ કામ કરજો. આજે જ્યારે તમારું ફેમ આવ્યું છે, બરોબર, તમે એક લેવલ સુધી પહોંચ્યા છો, તો
સક્સેસ કઈ રીતે હેન્ડલ કરો છો કે ભાઈ ઘણી ઘણી તમે જોયું હશે કે ભાઈ એક લેવલ સુધી પહોંચ્યા પછી લોકોમાં એક અહમ આવી જાય, ઈગો આવી જાય, હા બરોબર છે? હા તો એ વસ્તુને તમે કઈ રીતે જુઓ છો? હોવું જોઈએ કે ના હોવું મને જોઈએ? ગમ્યો પ્રશ્ન. ઘણા એમ લોકો મેસેજ કરતા હોય કે દેવલભાઈ જો અમારે બધાને જવાબ આપવા જ છે, અને હું તો એમ માનું છું એ મારા ફેન નથી પણ મારો પરિવાર છે. કારણ કે એ લોકો છે તો દત્યા દેવલ મહેતાનું અસ્તિત્વ છે, બાકી દેવલ મહેતા નથી દુનિયામાં ઓળખતું કોણ હોત? એ લોકો છે તો હું અહીંયા છું, અહીંયા લગી પૂગ્યો બરોબર છું. છે. જેટલી મને સક્સેસ મળી છે એમના લોકોથી મને મળી છે, અને એ જેટલો મને પ્રેમ કરીએ છીએ અમે એટલો જ એને પ્રેમ કરતા હોય છે. અને એના હાટું જ આપણે બનાવ્યા છે. હા બરોબર ટૂંકમાં મારે અત્યારે 1,16,000ની પબ્લિક છે, બરોબર? હવે હું એકલો છું, સામે 1,16,000 જણા છે, બધાને તો રિપ્લાય નથી આપી શકવાનો. 100%. એ રીતના છે આખું. બરોબર છે. એટલે ટૂંકમાં ઘણાને અમારે પૂરતી કોશિશ કરવી જ છે મારે કે બધાયનો મળી શકું, બધાને. પણ ટૂંકમાં એક વાસ્તવિકતા છે, નરી વાસ્તવિકતા છે કે ટૂંકમાં ઓલું કહેવાય ને કે આ બધાને મળવામાં લાગશે વાર, આવશે મજા. આવશે મજા. હા, બરોબર છે. 100%. એક ક્રિએટર તરીકે નેગેટિવ કોમેન્ટ્સ, ટ્રોલ્સ ઘણી વાર આપણે થઈ જતા હોય છે, નેગેટિવ કોમેન્ટ્સ આવી જતી હોય છે, તો એને કઈ રીતે હેન્ડલ કરો છો? ઇગ્નોર. ધ્યાનમાં જ નહીં એને લેવાનું. એક જ સોલ્યુશન ઇગ્નોર. પેલા હું લઈ લેતો પણ એ આપણો શુભચિંતક કહેવાય. કારણ કે મેં પેલા કીધું ને એમનાથી તો આપણું હાલતું હોય છે. 100%. કારણ કે હું એ માનું છું કે પીઠ પાછળ તો ઘણા બોલવા વાળા છે, મોઢાની સામે બોલે ને એનું સાંભળવાનું. બરોબર છે. દેવલભાઈ, લોક સાહિત્ય ક્ષેત્રમાં ઘણા બધા યંગ ક્રિએટર છે આવવા માંગતા હશે, તો એને તમે શું સંદેશ આપવા માંગશો? શું તમારા તરફથી એક પ્યોર મેસેજ હશે કે જે તમે અનુભવથી તમે કેળવ્યો છે? કલાકાર છે ને બનાતો નથી, હમ કલાકાર બનતો નથી, કલાકાર જન્મે છે. અને નાના મોટે બહુ મોટી વાત થાય, પણ હું મને કલાકાર નથી માનતો. કારણ કે એકવાર મને ખબર પડી ગઈ ને કે હું કલાકાર છું તો પછી એક અભિમાનની વાત થઈ ગઈ. એટલે ટૂંકમાં મેં કીધું બનાતો નથી, જન્માય છે. ટૂંકમાં આમાં મહેનત કરતી રહેવી પડે એટલે સફળતા આપને મળશે. અને અમુક વસ્તુને ઇગ્નોર કરવું પડે, કે જેમ કે ઘણી વસ્તુ છે કે વ્યસન. વ્યસનનો પૂરેપૂરો વિરોધી છું. તમારે કોઈ વ્યસન નથી? એક છે ચાનું, ઈ મારે પહેલા છે. કારણ કે ઈ ચા તો વિના કાપો ચેન, તો ચા નીકળે એના જેવી વાત છે. કારણ કે ચા વિના ચેન પડે ને. બાકી ફોપારીનું વ્યસન નથી. વાહ વાહ વાહ, હું એનો પૂરેપૂરો વિરોધી છું. બહુ સારી વસ્તુ છે. એટલે એનાથી જો કલાકાર જગતમાં આવવું હોય તો એમનાથી છેટાડે. કારણ કે હું બોલું છું એટલે મારે પાડવું પડે. હું જો માવા સિગરેટ હું કંઈ ખાતો તો હું દુનિયાને ન કહેવું કે તમારા બરોબર છે. બરોબર. એટલે કલાકાર માટે એક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? કોઈ કલાકાર માટે ટેલેન્ટ જરૂરી છે કે ડિસિપ્લિન જરૂરી છે? બે. કારણ કે ટેલેન્ટ હશે તો જ કલાકાર બન્યો હોય છે. બરોબર છે. અને એ કલા એવા બાદ ડિસિપ્લિન. કારણ કે તમે વાત કરી ડિસિપ્લિન એટલે ટૂંકમાં મન ફાવે એમ કરવા માંડે પછી કલાકાર. એ કોક મળ્યો તોછડાઈથી વાત કરે એ કલાકાર નો કહેવાય. બરોબર છે. બધા પ્રત્યે પ્રેમ ભાવના, ડિસિપ્લિન પૂરેપૂરી જોઈએ આમાં. 100% સાચી વાત છે. એવી કઈ મોમેન્ટ હતી કે જ્યારે તમને એમ લાગ્યું કે ભાઈ હવે આપણે બરોબર રસ્તા ઉપર છીએ? એક મોમેન્ટ ઉપર આપણને ફીલ થાય કે નહીં યાર હવે બરોબર છે એમ? એ કઈ મોમેન્ટ? એ મોમેન્ટ છે બહુ મોટી મોટી. કારણ કે પરિવારને જ્યારે આપણા ઉપર ગર્વ થાય ને એ મોમેન્ટ છે ને એક આમ કહેવાય ને કે સહન કરવી ટૂંકમાં છે ને આમ અંદરથી ટૂંકમાં આપણું રૂવાડા ઊભા થઈ જાય. કે પરિવારને જ્યારે એમ લાગે ને કે આ મારો છોકરો સીધા રસ્તા ઉપર છે ત્યારે આપણને અંદરથી એમ થાય કે નહીં હું સાચા રસ્તા ઉપર. બરોબર છે. બાકી દુનિયા તો બધું કહેવાની જ છે, એનું નહીં જોવાનું. પણ પરિવાર જે બોલે ને એ કહેવાય ને લોઢે લીટો. લોક સાહિત્ય છે, લોક સાહિત્યમાં તમે હંમેશા રહી ચપાઈ રહ્યો છો. લોક સાહિત્યએ તમારા જીવનમાં કેટલો બદલાવ લાવ્યો છે? પૂરેપૂરો. કારણ કે મેં હમણાં કીધું પહેલાં અમે સ્કૂલમાં ફૂલ તોફાની હતા. ઘણા એવા હોય કે પેલા તોફાની હોય, હજી તોફાની જ છે. ઘણા એવા ગેરવર્તનમાં ચડી ગયા હોય, ઘણા એવા ગેર રસ્તા ઉપર ચડી ગયા હોય, હજી તોફાની જ છે. એમાંથી બદલાવ લાવો એ એક લોક સાહિત્ય ટૂંકમાં. એમાંથી જે શીખા છીએ તો જ આપણામાં જીવનમાં બદલાવ આવ્યો છે. બરોબર છે. ધીરે ધીરે તોફાનીમાંથી ધીર ગંભીર મુદ્રા આવતી જાય છે. કારણ કે આખો જીવનમાં જ આખો બદલાવ આવી ગયો, પરિવર્તન થઈ ગયું, સ્વભાવમાં પરિવર્તન થઈ ગયું, સંગતનું પરિવર્તન થઈ ગયું. બરોબર છે. તમે આજે બે પાસા ઉપર વર્ક કરી રહ્યા છો. ઇન્સ્ટાગ્રામ ઉપર કામ કરો છો, સ્ટેજ ઉપર પરફોર્મ કરો છો. તો તમને સૌથી વધારે થ્રિલ
કે આમ કેમ કે મોજના દોરા છૂટે, હા. સૌથી વધારે કેમાં મજા આવે? ઇન્સ્ટાગ્રામમાં મજા આવે કે સ્ટેજ ઉપર મજા આવે? સ્ટેજ ઉપર. એક શબ્દમાં તમારે ઓડિયન્સનું વર્ણન કરવું હોય કે ઓડિયન્સ તમારા માટે શું? સર્વસ્ત્ર. લોક સાહિત્યને કદાચ એક શબ્દમાં કહેવું હોય તો? આપણને મળેલી ભેટ. વાહ. ઇન્સ્ટાગ્રામ ફેમ જે તમને જે મળ્યું છે, 1 લાખ ઉપર ફોલોવર્સ છે તમારા, એને તમે એક શબ્દમાં વર્ણવવા માંગો તો? પરિવાર. વાહ. 1 લાખ જે ફોલોવર્સ છે એનો પરિવાર. હા, બરોબર છે, ખૂબ પરિવાર સરસ છે. વાત કરી. લોક સાહિત્ય ઉપર થોડાક ક્વિક ક્વેશ્ચન તમને પૂછવા માંગીશ. તમારા માટે લોક સાહિત્યનું મહત્વ છે, ડાયરાનું મહત્વ છે કે પછી મોડર્ન પાર્ટી જે અત્યારે નાઇટ આઉટ ને બધું થાય એનું મહત્વ છે? ડાયરાનું મહત્વ છે. સ્ટેજ કે મહેફિલ? સ્ટેજ. ઘણા લોક સાહિત્યકારનો એક આમ કહે ને કે એક ટેસ્ટ હોય, તો એ ટેસ્ટ ઉપર આવીએ. તમને દર્દભરી પંક્તિઓમાં મજા આવે કે પછી એમ કે ને કે જોશભરી પંક્તિઓમાં મજા આવે? હવે એમાં એવું છે, મારું બી અલગ અલગ છે. ઓમ તો જોશ ભરું જ છે મારું જીવન, પણ ઇન્સ્ટાગ્રામમાં પાછું ને મને ક્યારેક સેડ ઉપર જતા રહ્યો. શેડ ઉપર મને ટૂંકમાં જાજુ ચાહના ટૂંકમાં, એટલે મને એને હું ઘણી વાર ઓલામાં સ્ટોરીમાં કંઈક કહેવાય, એને મને નામ તો નથી આવડતું, કે આપણે ઓલું પૂછવાનું, પ્રશ્ન પૂછવાનું, એટલે એમાં ઘણી વાર જાજી એવી બધી આવે કે શેડ ઉપર બનાવો. ટૂંકમાં ઘાયલ એ છે, કારણ કે આ ઘાયલ તો એટલે એ ટૂંકમાં ઓમ મને મારું જો માનું ને તો વીરતા ભરી મારું પોતાને જે ગમે છે. બરોબર છે. ઓડિયન્સ તમારું જે છે, તમે જ્યારે ડાયરા કરો છો ત્યારે સાયલેન્ટ ઓડિયન્સ ગમે કે જે તમને શાંતિથી સાંભળે, કે સામેથી પડકારા આવતા હોય ને મોજના દોરા છૂટતા હોય એમાં મજા આવે? એ તો પડકારા, કારણ કે પડકારો કોઈનો બધું પૈસા ઓછી ઉછીના લેવા જવા પડે, પણ પડકારો થોડો ઉછીને એ તો આપણા અંદરથી આપણા બાપનો આગવો હોય ટૂંકમાં, એ તો એમાં કોઈની ભાગીદારી થોડી હોય. સ્ટેજ ઉપર તમને ક્યારેય નર્વસનેસ આવી છે? ઓમ જોવા જાય ને તો મને હજી આવી નથી, કારણ કે લોહીમાં જ મળેલું છે ટૂંકમાં, વારસાગત. આમ જોવા જાય તો તમે પ્રશ્નનો જવાબ આપી દીધો છે, પણ તમને છતાં પણ અગેન ફરીથી આ પ્રશ્ન પૂછવા માંગીશ. ચા પ્રિફર કરો છો કોફી? ચા. ચા વિના મને ચા વિના ચેન પડે નહીં, કારણ ચા એટલે હું પ્રેફર કરું છું ને હદથી વધારે, બહુ જ. કારણ કે બીજા લોકો જોતા હોય ટૂંકમાં ઘણી વાર બેઠા હોય, આપણે જે પૂરી કરી એ પહેલા જ મારે ઓમ જોવા જાય તો 3 વાર ચા થઈ ગઈ. અચ્છા. આ ચાલુ કર્યો એની પહેલા જ. ગામડાનું જીવન તમને વધારે પસંદ છે કે સિટી લાઈફ? ગામડાનું જીવન. ઓડિયન્સની વાત આવી હતી, તો ઓડિયન્સમાં તમને મોટી ઉંમરનું ઓડિયન્સ વધારે મજા આવે કે યંગ ઓડિયન્સ હોય ને એમાં તમને વધારે તમે ઇન્ટરેક્ટ કરી શકો? બેયની વચ્ચેનું. મારી ઉંમરનું? હા હા. ઓ ભગવાન. દેવલ મહેતાને એક શબ્દમાં વર્ણવવું હોય તો શું કહેશો? દેવલ મહેતાને એક શબ્દમાં, એક ઓળખ, આત્માને એક મળેલી ઓળખ. વાહ, જોરદાર. કારણ કે આત્મા તો બધાનો છે, એમને એક ઓળખ મળી કે આ દેવલ મહેતા. દેવલભાઈ, દરેક વ્યક્તિના જીવનમાં કોઈ એવી મોમેન્ટ હોય કે જે એને એકદમથી ટચ કરી ગઈ હોય, તો એવી કોઈ મોમેન્ટ તમે યાદ કરવા માંગશો કે જે તમારા એમ કે ને કે હૃદયને આમ ઝંઝોડીને મૂકી દીધી હોય, એ કઈ મોમેન્ટ છે? જીવનમાં બધાયનો પ્રેમ મળ્યો, બધાય, માતા પિતા, ભાઈ બહેન, માસા માસી, પણ એક વ્યક્તિનો ન મળ્યો, દાદાનો. એ હું બહુ જ મિસ કરું. ઘણી વાર નાનું છોકરું હોય એના દાદા ભેગું જતું હોય ત્યારે મને બહુ હતું, મારા દાદા હોત તો હું એવી રીતના જતો હોત ને. બરોબર છે. એ એક મને જીવનમાં મને ઘણી વાર થાય, પણ ટૂંકમાં હજી મેં કીધું ને, આ પહેલી વાર હું મારા શબ્દોમાં ટૂંકમાં ઓલું કરું છું. હજી મેં કોઈને નથી કીધી આ વાત. એ એક મને બહુ ઓલું થાય, મિસ કરું. જતા જતા આપણે દેવલભાઈને કહીશું કે હજુ કંઈક તમારા પિટારામાંથી કંઈક કાઢો અને લોકોને પ્રસ્તુત કરો. મને ગમતું ગીત દ્વારકાધીશ માટે રાજભાનું લખેલું છે. વાહ. કે તું થયો દ્વારકાનો ધણીને મારા છોકાળા રણ છોડ, તા તો મારા યંગના મરોડ, આજ તો હોવ કોઈ બદલાણા હામડા. રાજબાની કલમ લખ્યો દ્વારકાધીશ માટે, પણ હું કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. એક હારો આની કડીને હારો વાત એક સંભળાવી દઉં. અરે જો દાને મોડું ના જબરાતે જો, વાઘેરના ભાલા એ તોડો તો વ્યો,
અલબેલો મરતા ને ઓખો રંડાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. જોધાને મૂળુના જબરાતે જોમને વાઘરના ભાલાએ તોડ્યો તો વ્યોમ. અલબેલો મરતા ને ઓખો રંડાય હતો દ્વારિકાના દેવની વાત જ ન થાય. કે ઈ મૂળ માણેકને જદી અમરેલીની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યારે અંગ્રેજ ટોપા વડે કીધું હતું કે સલામ કરી દે મૂળ માણેક, એટલે તારા બધાય ગુના માફ. અને આપણી તો સાહેબ જમીન જ ખુમારી વાળી છે. ત્યારે મૂળું માણેક અંગ્રેજ ટોપા વાળાને જવાબ આપ્યો હતો કે સાંભળી લે અંગ્રેજ ટોપા વાળા, કે મૂળું ને મૂસે હાથ, બીજો તલવારે તવા, અને હાથ જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને નો નમત. મને ભગવાને બે હાથ આપ્યા છે, એક હાથ મારી તલવારની મૂઠ ઉપર અને બીજો મારે મૂછ ઉપર. જો ભગવાને મને ત્રીજો હાથ આપ્યો ને તોય તને નો નમું, નો નમું, નો નમું. અંગ્રેજ ટોપા વાળા એમના માટે અમારા કવિ કે પણ હું અરે જોધાને મૂળું ના જબરાતે જોમ વાઘેર ના ભાલા એ તોડો તો વ્યોમ. અલબેલો મરતા ને ઓખો રંડાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં તીઠા ભગવાન. 100%. તો દોસ્તો આ હતા દેવલ મહેતા. ઓલમોસ્ટ જવાનો સમય થઈ ગયો છે, તમારી સાથે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. એમ થાય છે કે હજી વાતો કરે રાખીએ, પણ એક સમયની મર્યાદા હોય છે. વાહ 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 વાહ, ખૂબ જ સરસ રીતે પ્રસંગ પણ જણાવી દીધો, વાત પણ કરી દીધી. અને એમ કહે ને કે સમય મર્યાદા છે, જવાની જરાય ઈચ્છા નથી. દેવલભાઈ સાથે હજી ઘણી બધી વાતો કરવી છે, પણ આજના એપિસોડને અહીંયા જ વિરામ આપીશું. આઈ હોપ કે તમને બધાને આજના એપિસોડમાં ખૂબ જ મજા આવી હશે, નવા ક્રિએટરને ઘણું બધું જાણવા મળ્યું હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરી દો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ. હર ટુ ઓલ.